પ્રશ્ન નંબર 1, એલએમવીનો પૂરો અર્થ શું છે? ઓપ્શન એ લાઇટ મોટર વ્હીકલ, ઓપ્શન બી લાર્જ મોટર વ્હીકલ, ઓપ્શન સી લોકલ મોટર વ્હીકલ, ઓપ્શન ડી લોંગ મોટર વ્હીકલ. સાચો જવાબ ઓપ્શન એ લાઇટ મોટર વ્હીકલ. પ્રશ્ન નંબર 2, ભારતમાં વાહન ચલાવવા માટે કઈ બાજુ ચલાવવાની પ્રથા છે? ઓપ્શન એ જમણી બાજુ, ઓપ્શન બી ડાબી બાજુ, ઓપ્શન સી મધ્યમાં, ઓપ્શન ડી કોઈ નિયમ નથી. સાચો જવાબ ઓપ્શન બી ડાબી બાજુ. પ્રશ્ન નંબર 3, વાહનના રજિસ્ટ્રેશન નંબરની શરૂઆત કયા અક્ષરોથી થાય છે? ઓપ્શન એ આઈએન, ઓપ્શન બી આઈએનડી, ઓપ્શન સી રાજ્ય કોડ, ઓપ્શન ડી આરટીઓ કોડ. સાચો જવાબ ઓપ્શન સી રાજ્ય કોડ. પ્રશ્ન નંબર 4, વાહનમાં પીળા રંગની નંબર પ્લેટ કઈ માટે વપરાય છે? ઓપ્શન એ ખાનગી વાહન, ઓપ્શન બી સરકારી વાહન, ઓપ્શન સી વ્યવસાયિક વાહન, ઓપ્શન ડી સૈનિક વાહન. સાચો જવાબ વ્યવસાયિક વાહન. પ્રશ્ન નંબર 5, વાહનમાં એબીએસનો અર્થ શું થાય છે? ઓપ્શન એ એર બ્રેક સિસ્ટમ, ઓપ્શન બી એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, ઓપ્શન સી ઓટો બેલેન્સ સિસ્ટમ, ઓપ્શન ડી એડવાન્સ બ્રેક સિસ્ટમ. સાચો જવાબ ઓપ્શન બી એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. પ્રશ્ન નંબર 6, વાહન માટે લાયસન્સ આપવાની સત્તા કોને હોય છે? ઓપ્શન એ પોલીસ સ્ટેશન, ઓપ્શન બી આરટીઓ, ઓપ્શન સી જિલ્લા કલેક્ટર, ઓપ્શન ડી ટ્રાફિક પોલીસ. સાચો જવાબ ઓપ્શન બી આરટીઓ. પ્રશ્ન નંબર 7, ભારતમાં હેલ્મેટ ફરજિયાત કયા વાહન માટે છે? ઓપ્શન એ કાર, ઓપ્શન બી ટ્રક, ઓપ્શન સી બાઇક, ઓપ્શન ડી બસ. સાચો જવાબ બાઇક. પ્રશ્ન નંબર 8, વાહનની હેડલાઇટ કયો રંગ પ્રકાશ આપે છે? ઓપ્શન એ લીલો, ઓપ્શન બી લાલ, ઓપ્શન સી સફેદ, ઓપ્શન ડી નીલો. સાચો જવાબ ઓપ્શન સી સફેદ પીળો. પ્રશ્ન નંબર 9, વાહનમાં રિયર વ્યૂ મિરરનો ઉપયોગ શા માટે થાય છે? ઓપ્શન એ આગળ જોવા માટે, ઓપ્શન બી પાછળના વાહન જોવા, ઓપ્શન સી સાઈડ જોવા, ઓપ્શન ડી રસ્તાની સ્થિતિ જોવા. સાચો જવાબ પાછળના વાહન જોવા. પ્રશ્ન નંબર 10, ભારતમાં ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા સામાન્ય રીતે કેટલા વર્ષ માટે હોય છે? ઓપ્શન એ 5 વર્ષ, ઓપ્શન બી 10 વર્ષ, ઓપ્શન સી 15 વર્ષ, ઓપ્શન ડી જીવનભર. સાચો જવાબ ઓપ્શન બી 10 વર્ષ.